નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. એક ખૂબ સુંદર સાડી પહેરીને કોમલ પોતાના રૂમની બહાર આવી ને પોતાના સાસુમાને કહે છે, માજી, હું પપ્પાના ઘરે જાઉં છું. ભાઈના લગ્ન માટે શોપિંગ કરવી છે, આટલા માટે મારી મમ્મીએ મને બોલાવી છે. તો ગીતાજીએ કહ્યું, પરંતુ પુત્રવધુ, કાલે જ તો તું 3 દિવસ પછી પોતાના પપ્પાના ઘરેથી પાછી આવી છે અને આજે પાછી પપ્પાના ઘરે જાશો? હા માજી, એવું છે કે આજે મારી નાની બહેન પપ્પાના ઘરે આવી છે. હવે એ તો વારે વારે બીજા શહેરમાંથી અહીંયા નથી આવી શકતી ને. આટલે મારી મમ્મીએ આજે જ ખરીદી કરવાનું નક્કી કરી લીધું. એ તો ઠીક છે પુત્રવધુ, પણ તારા સાસરિયા માટે પણ તારી કંઈક જવાબદારી છે ને. અને તું જાણે છે હું ગોઠણની દર્દી છું. ગોઠણ બધી રીતે જવાબ આપી ચૂક્યા છે. ખૂબ મુશ્કેલીથી ચાલી ફરી શકું છું. એવામાં ઘરના કામ તો હું નથી કરી શકતી. હા તો માજી, તમારે કામ કરવાની શી જરૂર છે? ભાભી છે ને, તે કરી લેશે રસોડાનું કામ. આટલી વાત સાંભળીને ગીતાજી મોટી પુત્રવધુ મીનુ રસોડામાંથી બહાર આવી અને ગુસ્સામાં બોલી, શું કામ? કેમ? હું આ ઘરની નોકરાણી છું જે દિવસભર કામ કરતી રહું, અને તું જ્યારે મજા આવે ત્યારે પોતાનું બેગ લઈને પોતાના પપ્પાના ઘરે જતી રહે છે. ચૂપચાપ પોતાનું બેગ મૂકો અને મારી સાથે ઘરનું કામ કરો. બિલકુલ નહીં, હું અત્યારે કોઈ કામ નથી કરવાની. મારી મમ્મીએ બોલાવી છે અને હું જરૂર જઈશ. ગીતાજીએ કહ્યું, પરંતુ પુત્રવધુ, મીનુની વાત પણ સાચી છે. જેવી રીતે એ આ ઘરની પુત્રવધુ છે, એવી રીતે તું પણ છે. તો એ એકલી કેમ આખો દિવસ સૂલો રસોઈ સંભાળે? તો કોમલ બોલી, અરે માજી, એક દિવસ માટે ભાભી કામ કરી લેશે તો કોઈ ડુંગર નથી તૂટી જાય. પોતાની દેરાણીની આટલી વાત સાંભળીને મીનુ ગુસ્સામાં બોલી, આ એક દિવસની વાત નથી, તારું આ રોજનું કામ છે. કામથી બચવા માટે રોજ કોઈક નવું બહાનું બનાવીને તૈયાર થઈને નીકળી જાશો. અચ્છા, તો આ વાતની મુશ્કેલી છે કે હું મારા પપ્પાના ઘરે જાઉં છું તો તમને જલન થાય છે. હવે મારા ઘરેથી બોલાવશે તો હું તો જઈશ જ ને. ગીતાજી બોલી, પરંતુ કોમલ, ઘરના કામોમાં તો તારે પણ સાથ આપવો પડશે. તો કોમલ સીચો પાડવા લાગી, બધા કામ તો કરું છું, ઘરના હવે શું કરું? જીવ આપી દઉં? આ સાંભળીને મોટી પુત્રવધુ મીનુ બોલી, તો સારું માજી, હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું એકલી ઘરનું કોઈ કામ નહીં કરું. આવું કહીને મીનુ પગ પછાડીને પોતાના રૂમમાં જતી રહી. ઠીક છે, ના કરો, પણ હું તો મારા પપ્પાના ઘરે જઈશ. આવું કહીને કોમલ ઘરની બહાર નીકળી ગઈ. ગીતાજી અને જનકજીના 2 પુત્ર હતા, મનીષ અને દીપક. મોટા પુત્ર મનીષની પત્ની મીનુ અને નાનો પુત્ર દીપકની પત્ની કોમલ હતી. મનીષ તો પોતાના પપ્પાની કરિયાણાની દુકાન સંભાળતો હતો, જ્યારે દીપકને દુકાન પર બેસવાનો કોઈ શોખ નહોતો. તે એક વીમાનો એજન્ટ હતો, પણ એમાં એની કોઈ ખાસ કમાઈ નહોતી. આટલા માટે સરકારી નોકરી માટે એ કોશિશ કરતો હતો. થોડી વાર પછી ગીતાજીના પતિ જનકજી ઘરની અંદર આવ્યા અને ખુરશીમાં બેસીને બોલ્યા, ગીતા, આજે તો ખૂબ થાકી ગયો. કેમ જી? શું દીપક આજે પણ
દુકાને નથી ગયો કે શું? નહીં ગીતા, એમ કહે છે કે દુકાને કામ કરવું મને પસંદ નથી, એટલે સરકારી નોકરી માટે પેપર અપાવું છું. કોણ સમજાવે આ છોકરાને કે સરકારી નોકરી એટલી આસાનીથી નથી મળતી, અને પછી દુકાન પર મનીષને પણ એની જરૂર છે. હે ભગવાન, ત્યાં નાના પુત્રએ દુકાન પર કામ ન કરવાની જીદ પકડી રાખી છે, અને અહીંયા નાની પુત્રવધુ છે જે ઘરનું કોઈ કામ કરવા તૈયાર નથી. જનકજીએ કહ્યું, અચ્છા ગીતા, ખૂબ ભૂખ લાગી છે, પુત્રવધુને કે ખાવાનું તૈયાર કરે. તો ગીતાજી જાતે જ ઊભા થઈને રસોડામાં જવા લાગી. ગોઠણમાં પીડાના કારણે એને ચાલવામાં તકલીફ પડતી હતી. અરે ભાગ્યવાન, પુત્રવધુ ક્યાં છે? એને કહી દે ખાવાનું મૂકવા માટે. આજે કોઈએ ખાવાનું બનાવ્યું જ ક્યાં છે? તમારી નાની પુત્રવધુ છે જે રોજની જેમ તૈયાર થઈને પપ્પાના ઘરે જતી રહી. હવે એને જોઈને મોટી પુત્રવધુએ પણ કામ કરવાની ના પાડી દીધી. આ સાંભળીને જનકજીએ પોતાની મોટી પુત્રવધુ મીનુને બોલાવી. મીનુ બહાર આવી તો જનકજી બોલ્યા, પુત્રવધુ, આ શું ચાલી રહ્યું છે? તે ખાવાનું બનાવવાની ના પાડી દીધી. નાની પુત્રવધુ તો ના સમજશે, પણ તારે તો સમજદારીથી કામ લેવું જોઈએ ને. તો તમે જ કહો બાપુજી, આ બધું કેટલા દિવસ સુધી ચાલશે? આખો દિવસ હું જ કેમ રસોડામાં પીસાતી રહું? તમારી નાની પુત્રવધુના હાથોમાં શું મહેંદી લાગી છે? અને ત્યાં દુકાનમાં પણ આખો દિવસ મારા પતિ જ કામ કરે છે અને મહેનત કરીને ઘર ચલાવે છે. શું દેવરજી નો કોઈ ફરજ નથી બનતી કે ઘરના ખર્ચામાં સાથ આપે? અમે બંને પતિ પત્ની જ કેમ નોકરોની જેમ કામ કરતા રહીએ? વાત તો તારી સાચી છે પુત્રવધુ. આ વાત વિશે હું એ બંને સાથે વાત કરીશ. જનકજીએ કહ્યું, પરંતુ અત્યારે તો ખાવાનું બનાવ, મને પણ ભૂખ લાગી છે, અને દુકાન પર મનીષ માટે પણ ટિફિન લઈને જવાનું છે. તો મીનુએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ઠીક છે, હું પણ ત્યારે જ કામ કરીશ જ્યારે આ સમસ્યાનો ઉકેલ મળશે. એની પહેલાં હું કોઈ કામ નહીં કરું. આટલું કહીને તે પોતાની રૂમમાં જતી રહી. મોટી પુત્રવધુનો આ અંદાજ જોઈને ગીતાજી અને જનકજી ચોંકી ગયા. ગીતાજીએ ખૂબ મુશ્કેલીથી બધા માટે ખાવાનું બનાવ્યું, પરંતુ હવે જનકજીને ચૂપ રહેવું સાચું ન લાગ્યું. સાંજ સુધીમાં એનો નાનો પુત્ર અને પુત્રવધુ દીપક અને કોમલ પણ ઘરે આવી ચૂક્યા હતા, અને મોટો પુત્ર મનીષ પણ દુકાનેથી ઘરે આવી ગયો હતો. બંને પુત્રો પોતાના પિતાજી પાસે બેસીને બોલ્યા, જી પિતાજી, બોલાવ્યો તમે? જનકજીએ કીધું, બેટા દીપક, હવે તારે પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. શું મતલબ પિતાજી? મારો અર્થ એ છે કે તારો મોટો ભાઈ ક્યાં સુધી ઘરનો ખર્ચો ચલાવશે? હું વિચારું છું કે હવે ભાગ પાડી લેવો જ સારું છે, જેનાથી રોજ રોજના લડાઈ ઝઘડા પૂરા થઈ જાય. ત્યારે મનીષ બોલ્યો, પણ પિતાજી, મને નથી લાગતું કે ભાગ પાડી લેવાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ મળશે. મને તો લાગે છે કે ઘરના બધા લોકો પોતાની ડ્યુટી સમજે અને હળીમળીને ઘરના કામો કરે તો બધું સારું થઈ જશે. ત્યારે બાજુમાં બેઠેલી ગીતાજી બોલી, અરે બેટા, બધા લોકો પોતાની જવાબદારી સમજે તો કોઈ પરેશાની જ નથી, પણ આ ઘરમાં તો બધા જ પોતાની મરજીના માલિક છે, અને પછી તું પણ ક્યાં સુધી નાના ભાઈના પરિવારને પાળીશ? આટલી વાત સાંભળીને જ ત્યાં બાજુમાં બેઠેલી એની નાની પુત્રવધુ કોમલ બોલી, કેમ મજી, એવું શું કરી દીધું એણે
અમારી માટે. અમે તો અમારું કમાવીએ છીએ અને ખાઈએ છીએ, તો પણ દિવસભર ટોણા જ સાંભળીએ છીએ. હું તો કહું છું કે ઘરના પાગ પાડી જ દો. રોજ રોજના ઝઘડાથી છુટકારો તો મળે. ત્યારે મોટી પુત્રવધુ મીનુ બોલી, હા હા, મને બધી ખબર છે. તું તો એ જ વિચારીને ઘરના ભાગ પાડવા માટે તૈયાર છે કે તારે મા બાપુજીની જવાબદારી ના સંભાળવી પડે અને એનો બધો બોજ હું જ સંભાળું. પરંતુ હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હવે હું એનું કોઈ પણ કામ નથી કરવાની. ઘણા દિવસ કરી લીધું તો નાની પુત્રવધુ કોમલ જલ્દીથી બોલી, મેં પણ ઠેકો નથી લઈ રાખ્યો આ લોકોનો. દેરાણી જેઠાણીમાં ઝઘડો થઈ ગયો ત્યારે મનીષ ગુસ્સામાં સીચ પાડીને બોલ્યો, મીનુ, તારી હિંમત કેવી રીતે થઈ મારા મા બાપુજીને બોજ કહેવાની? તો દીપકે કહ્યું, ભાઈ, મા બાપુજી મારી સાથે રહે છે. છેલ્લે મારી પણ કોઈ જવાબદારી બને છે આના માટે. આટલું કહીને તે પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારે કોમલ પોતાના પગ પછાડીને એની પાછળ પાછળ ગઈ અને બોલી, મારી વાત કાન ખોલીને સાંભળી લે. હું તારા મા બાપુજીને પોતાની સાથે કોઈ કાળમાં નહીં રાખું. જો કોમલ, તે મારા મમ્મી પપ્પા છે જેણે મને જન્મ આપ્યો છે, તો શું ગડપણમાં એને આમ જ મૂકી દઈશ? તે બધું હું નથી જાણતી. હું ખાલી તારી સાથે રહી શકું છું. બાકી આ ઘરમાં કોઈ રહે કે ના રહે, કોઈ જીવે કે મરે, મારે કોઈ સાથે મતલબ નથી. કોમલ, તું પોતાની હદ પાર કરે છે. હવે આ વાત વિશે કોઈ બીજો ઝઘડો નહીં થાય. મારી વાત તારે માનવી જ પડશે. જી નહીં, હું પણ કહી ચૂકી છું કે હું મારા મમ્મી પપ્પા સાથે એક પળ પણ નહીં રહીશ. આટલું સાંભળીને દીપકે કોમલના મોઢા પર એક જોરદારની ઝાપટ મારી દીધી. ગાલ પર પડેલી ઝાપટથી કોમલ ચોંકી ગઈ અને પછી આગ નીકળતી નજરોથી પોતાના પતિ સામે જોઈને બોલી, પોતાના મા બાપ માટે મારી પર હાથ ઉપાડ્યો. આ તે સારું નથી કર્યું. હવે હું તને જોઈ લઈશ. 1 કલાકની અંદર કોમલ પોતાના પપ્પાના ઘરે જતી રહી. કોમલે રોતા રોતા બોલી, મા બાપુજી તો એના મમ્મી પપ્પા રૂમની બહાર આવ્યા. જોયું તો આંગણામાં ઊભેલી એની દીકરી રોતી હતી. એની માએ પૂછ્યું, અરે કોમલ બેટી, તું અત્યારે અહીંયા બધું ઠીક તો છે ને? તો કોમલ બોલી, માં, તે આ ઘરમાં મારો સંબંધ ક્યાં કરી દીધો? કોમલના પિતાજીએ પૂછ્યું, પરંતુ દીકરી, શું થયું છે? શું કહું પિતાજી? આખો દિવસ એ ઘરમાં કામ કરવામાં પોતાના હાડકાં બાળું છું, તો પણ મારા સસરાવાળા મને વાતો સંભળાવે છે. એક પણ તક નથી મૂકતા ટોણા સંભળાવવામાં. અને મારો પતિ કહે છે કે આ ઘરમાં રહેવું હોય તો સાસુ સસરાની સેવા કરવી પડશે. આટલું સાંભળીને એની મા બોલી, શું મારી દીકરીને ઘરની નોકરાણી બનાવીને રાખી છે એ લોકોએ? પછી રોતા રોતા કોમલ બોલી કે હવે તમે કહો, હું દિવસભર ઘરનું કામ કરું કે પોતાના સાસુ સસરાના પગ દબાવું? અને જ્યારે હું કામ કરવાની ના પાડી તો તમારા જમાઈએ મારી સાથે મારપીટ કરી અને ધક્કો મારીને મને ઘરની બહાર કાઢી મૂકી. આટલું સાંભળીને જ કોમલના માતા પિતાનું મોઢું ગુસ્સામાં લાલ થઈ ગયું. ત્યારે એના પતિ બોલ્યા, શું એની એટલી હિંમત? તો એની માએ કહ્યું, પુત્રી, એની હિંમત તે જ વધારી છે. જો હંમેશા એના અત્યાચાર સહન કર્યા અને ક્યારેય એની સામે ઊંચા અવાજમાં વાત પણ ના કરી. તો કોમલ બોલી, પણ માં, સહન ના કરત તો બીજું શું કરત? હું તો એ જ વિચારતી હતી કે
કંઈ પણ રીતે મારું ઘર વસી જાય. પરંતુ તો કોમલની માએ કહ્યું, લગ્નથી પહેલાં તે લોકો કહેતા હતા કે અમે પોતાની પુત્રવધૂને દીકરીની જેમ રાખશું, અને આજે એ જ લોકો મારપીટ પર ઉતરી આવ્યા. પરંતુ દીકરી, તું ચિંતા ના કર. ખૂબ જ દુઃખ અને મુશ્કેલી સહન કરી તે હવે તું તારા મમ્મી પપ્પાની ઘરે ચાલ. તે લોકોને હવે અમે જોઈ લઈશું. ત્યાં કોમલના ઘર મૂકીને જવાની વાત જેવી જ બધાને ખબર પડી, બધા હેરાન રહી ગયા. પછી મનીષ બોલ્યો, શું જરૂર હતી તારે પોતાની પત્ની પર હાથ ઉઠાવવાની? તો હું બીજું શું કરત ભાઈ? એણે તો સાફ સાફ કહી દીધું હતું કે તે મારા મા બાપુજી સાથે કોઈ કાળે નહીં રહે. ભાઈ, એની બદતમીજી હું આજ સુધી સહન કરતો આવ્યો છું. ક્યારેય એને કોઈ નથી કીધું, પરંતુ આજે એણે મા બાપુજી વિશે જે કંઈ પણ કહ્યું એ હું સહન ના કરી શક્યો. આ સાંભળીને જનકજી બોલ્યા, આ તે સાચું નથી કર્યું બેટા. હવે જા, કોમલને મનાવીને ઘરે પાછે લઈને આવ. નહીં બાપુજી, હું એને મનાવવા માટે કોઈ કાળે નહીં જાઉં. તે અહીંયા પાછી આવે કે ના આવે મને કોઈ ફરક નથી પડતો. આટલું કહીને દીપક ત્યાંથી જતો રહ્યો. પરંતુ જનકજી પોતાના દીકરાનું ઘર ખરાબ થવા નથી જોઈ શકતા. આટલા માટે હારીને એને પોતે ત્યાં જવાનો નિર્ણય લીધો. જ્યારે પછીના દિવસે તે કોમલના ઘરે પહોંચ્યા તો એને સામે જોઈને કોમલના પિતાજીને ગુસ્સો આવ્યો. જનકજીએ પોતાના પુત્રના વ્યવહાર માટે હાથ જોડીને માફી માંગી. તો કોમલના પિતા ઊંચા અવાજમાં બોલ્યા, અચ્છા, પહેલાં તો તમારી છોકરી ઉપર આટલા અત્યાચાર કર્યા અને હવે અહીંયા માફી માંગવા આવ્યા. તમે વિચારી પણ કેમ લીધું કે અમે અમારી દીકરીને ત્યાં નરકમાં પાછી મોકલી દઈશું? જે મોઢાથી આવ્યા છો તે મોઢું લઈને પાછા જતા રહો. જનકજીએ કહ્યું, આવું ના કરો વેવાઈજી. અમારી જાતમાં અમારી શું ઇજ્જત રહેશે? જો કોમલની માં બોલી, આના વિશે તો ક્યારે વિચારવું જોઈએ હતું જ્યારે તમારા છોકરાએ અમારી છોકરી પર હાથ ઉઠાવ્યો, એની સાથે મારપીટ કરી. અચ્છા બહેનજી, કોમલે તમને એ તો કહી દીધું કે દીપકે એની પર હાથ ઉઠાવ્યો, પણ એ ના કીધું કે શું કામ એણે આવું કર્યું? વાંક તો તમારી છોકરીનો પણ છે. આ વાત સાંભળીને કોમલ મગરમચ્છના આંસુથી રોવા લાગી. જોઈ લ્યો પિતાજી, આટલું બધું થયું તો પણ આ લોકો મને જ દોષી ગણશે. હજી સુધી તો આ લોકોએ મારી સાથે મારપીટ કરી. આનું ચાલે તો મને જીવથી મારી નાખવામાં પણ પાછળ ના ખસે. જો ભાઈ સાહેબ, હવે અમે કંઈ પણ સાંભળવા નથી માંગતા. હવે તમે ચૂપચાપ અહીંથી જતા રહો. હવે તો તમને કોર્ટમાં જ મળીશું. પછી જનકજી હાથ જોડીને બોલ્યા, એકવાર હજી વિચારી લ્યો ભાઈ સાહેબ. પુત્રની ભૂલના કારણે આંખો બંધ કરીને આટલો મોટો નિર્ણય લેવો યોગ્ય નથી. તમારા હાથમાં 2 ઘરોની ઇજ્જત છે. તમારા એક નિર્ણયથી 2 ઘર તૂટી પણ શકે છે અને વસી પણ શકે છે. તો કોમલની માં બોલી, તમે લોકો તમારી ચિંતા ના કરો. અમારી છોકરીનું ઘર તો અમે પાછું વસાવી લઈશું. અને હા, અમારી છોકરી સાથે તમે જે મારપીટ કરી છે ને એનો બદલો તો અમે લઈને રહીશું. હવે નીકળો અહીંયાથી. નાનું એવું મોઢું લઈને જનકજી ઘરે પાછા આવી ગયા. તો ગીતાજી બોલી, શું થયું? જે પુત્રવધૂને પોતાની સાથે નથી લઈને આવ્યા? નહીં ગીતા, એણે સાફ ના પાડી દીધી. મેં તો એની સામે હાથ પણ જોડ્યા, માફી પણ માંગી,
પરંતુ ના તો કોમલ પાછી આવવા તૈયાર છે અને ના એના મા બાપ અને પાછી મોકલવા તૈયાર છે. અને હવે તો કોર્ટમાં કેસ કરવાની ધમકી આપે છે. શું કોર્ટ કેસ આટલી મોટી વાત પણ નહોતી? પછી પોતાના પુત્ર દીપક સામે જોઈને ગીતાજીએ કહ્યું, પુત્ર, તારે જેને હવે મનાવીને લાવવી પડશે. માં, આટલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોમલને એના પપ્પાના ઘરે જ રહેવા દો. જે મારા મમ્મી પપ્પાને નથી અપનાવી શકતી, મારે એવી પત્નીની કોઈ જરૂર નથી. અને રહી કેસ કરવાની વાત, તો એને જે કરવું હોય તે કરવા દો. જો બેટા, આવી રીતે અહંકારમાં ઘર તૂટી જાય છે. આટલા માટે તને સમજાવીએ છીએ. તે વાતને મોટી કરવાને બદલે એને સાચવી લેવામાં જ સમજદારી છે. અરે માં, વાત તો વધી ચૂકી છે. હવે જે થશે તે જોયું જ હશે. આવું કહીને દીપક ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો. પાછળ ઊભેલો મોટી પુત્રવધુ મીનુ આ બધી વાતો સાંભળતી હતી. હજી એક દિવસ જ વીત્યો હશે. બપોરે જ્યારે મનીષ દુકાનેથી ઘરે જ્યારે ખાવાનું ખાવા માટે આવ્યો તો પોતાની માને કપડાં ધોતા જોઈ ચોંકી ગયો. એ સમજી ગયો હતો કે શું વાત છે. જલ્દીથી ચાલીને તે પોતાના રૂમમાં ગયો અને ઊંચા અવાજમાં બોલ્યો, મીનુ, આ બધું શું ચાલે છે? મીનુ એ પૂછ્યું, કેમ, એવું શું કરી દીધું મેં? તો મનીષે કહ્યું કે હવે મા બાપુજીના 2 જોડી કપડાં ધોવા પણ તને ભારે લાગે છે. અચ્છા, તો હવે હું ક્યાં સુધી એકલી ઘરનું કામ કરતી રહું? તમને આ નાનું કામ લાગતું હશે, મને નહીં. ખબર પણ છે તમને આખો દિવસ ઘરમાં કેટલા કામો હોય છે. તે મહારાણી તો જલ્દી જઈને પોતાના પપ્પાના ઘરે બેસી ગઈ છે. હું એકલી કેમ ઘરના કામોમાં પીસાતી રહું? મનીષે ગુસ્સામાં કહ્યું, જો મીનુ, આ તું ઠીક નથી કરતી. તો મીનુ સ્વિચ પાડીને બોલી, મને ખબર છે શું સાચું છે શું ખોટું. હવે હું ખાલી મારું જ કામ કરીશ. ના તો કોઈ બીજા માટે ખાવાનું બનાવીશ, ના બીજું કોઈ કામ કરીશ. આવું કહીને પગ પછાડીને રસોડામાં જતી રહી. અહીંયા કોમલના પપ્પાના ઘરે એના પપ્પા એની પાસે આવીને બોલ્યા, બેટી, દીપકનો કોઈ ફોન આવ્યો? કોમલ બોલી, નહીં પિતાજી, તે શું કામ ફોન કરે મને? મુસીબતની જડ તો તે પોતે જ છે. તો એના પપ્પાએ કહ્યું, કંઈ વાંધો નહીં બેટી, તું ચિંતા ના કર. અત્યારે જ વકીલને મળીને આવ્યો છું. તારા સસુરાલવાળા ઉપર દહેજનો કેસ કરી દીધો છે. પરંતુ પિતાજી, દહેજની તો કોઈ વાત જ નથી થઈ. અરે બેટી, આ તો અમને ખબર છે, પણ ખોટો આરોપ લગાવ્યો છે. પરંતુ વકીલે કીધું છે કે આપણો કેસ મજબૂત બનાવવા માટે આ બધા કારનામા તો કરવા જ પડશે. દહેજનો મુદ્દો જરૂરી હતો. હવે તું જોજે કેવી રીતે હું એને દિવસમાં તારા બતાવું. તારા પગમાં પડીને તારી માફી માંગશે. આ સાંભળીને કોમલની મા બોલી, બિલકુલ ઠીક કર્યું. એને પણ ખબર પડે કે કોઈની છોકરીને હેરાન કરવાનું શું પરિણામ હોય છે. જેલમાં ચક્કી પીસવી પડશે, ત્યારે મગજ ઠેકાણે આવશે. અચ્છા બેટી, તું આરામ કર, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આટલું કહીને કોમલના પિતા રૂમની બહાર આવી ગયા. અહીંયા કોમલના સસુરાલમાં મીનુ પોતાનું ખાવાનું પણ અલગ બનાવવા લાગી હતી. પરંતુ મનીષને આ બધું બિલકુલ સારું નહોતું લાગતું. આજે રવિવાર હતો. મનીષ સાવ ખોવાયેલો હોય એની જેમ પથારી પર સૂતો હતો. વિચારોનું તુફાન એના મગજ ઉપર ઉત્પાત મચાવતું હતું. પછી મીનુ એની પાસે આવી અને બોલી, સુનોજી, સવારના 10 વાગી ગયા છે અને હજી તમે સવારનો નાસ્તો પણ નથી કર્યો. રાત્રે
પણ તમે ખાધા પીધા વગર સૂઈ ગયા હતા. હું નાસ્તો લઈને આવું છું, ઉઠીને ખાઈ લ્યો. મનીષ બોલ્યો, ખાવાનું હું ત્યારે જ ખાઈશ જ્યારે મારી સાથે તું મા અને બાપુજીનું ખાવાનું પણ લગાવીશ. તે મંદિરેથી પાછા આવતા જ હશે, તું એનો નાસ્તો પણ બનાવી દે. આ વાત પર મીનુ ગુસ્સામાં બોલી, અચ્છા, તો હજી સુધી એ વાતને જ પકડીને બેઠા છો. પણ હવે મારી પણ જીદ છે કે હું એમનું ખાવાનું નહીં બનાવું તો નહીં બનાવું. મનીષે કહ્યું, તો ઠીક છે, હું પણ નહીં ખાઉં. તો મીનુ બોલી, તો ઠીક છે, તમે ભૂખ્યા જ બેઠા રહો. મનીષ ઊંચા અવાજમાં બોલ્યો, તો તારી પાસે ખાવાનું માંગ્યું પણ કોણે? જતી રહે અહીંયાથી, મને એકલો મૂકી દે. તો મીનુ પણ ગુસ્સામાં બોલી, જે તારો આજ હાલ રહ્યો તો હું પણ કોમલની જેમ મારા પપ્પાના ઘરે જતી રહીશ. તો જા, તને કોણે રોકી છે? અચ્છા, તારે મારી કોઈ જરૂર નથી, તો હું જાઉં છું. અરે બેશક, અત્યારે જતી રહે, દરવાજો ખુલ્લો છે. પતિની આ વાત સાંભળીને મીનુ પોતાનું બેગ પેક કરવા લાગી. હું જાઉં છું, પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે. જો હું એકવાર જતી રહી તો પાછી નહીં આવું. એના પછી પોતાના મા બાપ સાથે જ રહેજે. આટલું કહીને ઘરની બહાર જતી રહી. ત્યાં જઈને ત્યાં જ્યારે મીનુ બેગ પકડીને પોતાના પપ્પાના ઘરે પહોંચી તો એને અચાનક ઘરે આવતા જોઈ એના પપ્પા થોડા હેરાન થઈ ગયા. અરે બિટિયા, તું અચાનક અહીંયા? ના કોઈ ફોન, ના ખબર. ફોન કરવાનો સમય જ ક્યાં હતો પિતાજી? કેમ દીકરી, શું થયું? બધું ઠીક તો છે ને? કંઈ ઠીક નથી. એક બાજુ મારા સાસ સસુર છે જેણે મારું જીવવું હરામ કરી દીધું છે, અને બીજી બાજુ તમારો જમાઈ છે જે સારી રીતે વાત પણ નથી કરતો મારી સાથે. હવે અહીંયા ન આવું તો શું કરું? આ વાત સાંભળીને એના પિતાએ કહ્યું, શું એનો મતલબ તું તારા સસુરાલવાળા સાથે ઝઘડીને આવી છે? રાજી ખુશીથી નથી આવી? હા પિતાજી, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મારી દેરાણી તો સસુરાલની જવાબદારીથી બચવા માટે પોતાના પપ્પાના ઘરે જઈને બેઠી છે, અને કામનો બધો બોજ એ લોકોએ મારી પર નાખી દીધો. પણ હવે મેં પણ વિચારી લીધું છે કે હું એ ઘરમાં સાસુ સસરાની નોકરાણી બનીને તો બિલકુલ નથી રહેવાની. આ વાત મેં મારા પતિને કહી તો એણે મને ઘરેથી નીકળી જવા કહ્યું. આ સાંભળીને મીનુની માએ એને કીધું, શું સાસુ સસરાના કામોથી બચવા માટે તું અહીંયા આવીને બેસી ગઈ? અમે તો તને આવા સંસ્કાર નથી આપ્યા. પરંતુ માં, સાસુ સસરાની શું ખાલી મારા જ છે? મારી દેરાણીના નથી? તો હું એકલી જ કામનો બોજ કેમ ઉપાડું? નહીં બેટા, આ વિચાર તારા ખોટા છે. ઘરના મોટા ઝઘડા બોજ નથી હોતા. સાસુ સસરાની સેવા તો કિસ્મતવાળાને મળે છે. અને મને એક વાત કહે બેટી, 7 વર્ષ થઈ ગયા તારા લગ્નને, શું આજ સુધી ક્યારેય તને તારા સાસુ સસરા ખીજાણા? અરે એ તો ઊંચા અવાજમાં વાત પણ નથી કરતા તારી સાથે, અને જમાઈ પણ તારું પૂરું ધ્યાન રાખે છે, અમારું સન્માન કરે છે. તને યાદ છે જ્યારે તારા પિતાજીને હાર્ટ એટેક આવ્યો ત્યારે મારા એક ફોન કરવાથી તે તરત જ મદદ કરવા માટે પહોંચી ગયા. બધી મુશ્કેલ પળમાં તે આપણી સાથે રહે છે. ક્યારેય આપણને પુત્રની કમી મહેસૂસ નથી થવા દીધી એણે. હવે તું જ કે ખાલી બદલામાં એટલું જ ઈચ્છે છે કે તું એના મા બાપને પોતાના મા બાપની જેમ સાચવે, તો એમાં શું ખોટું છે? પરંતુ તું તો એની સાથે ઝઘડો કરીને અહીં આવતી રહી. સંબંધ બંને તરફથી બને છે. દીકરી, જો તું તારા પતિ ઉપર
ઉમ્મીદ રાખે છે તો એની ઉમ્મીદ પણ તું પૂરી કર દીકરી. પોતાના માતા પિતાની વાત સાંભળીને મીનુની નજર શરમથી ઝૂકી ગઈ અને બોલી, હું જાણું છું માં કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો ખાલી એને ઘરે મૂકીને જવાની ધમકી આપતી હતી, પણ જ્યારે એણે પણ મને જતું રહેવાનું કહ્યું તો મેં એ વાતને પોતાના આત્મસન્માન ઉપર લઈ લીધી. પરંતુ માં હવે ક્યાં મોઢે પાછી જાઉં? આવું કહેતા કહેતા મીનુ રોવા લાગી. ત્યાં બંને પુત્રવધૂનો હાલ જોઈને જનકજી વિચારમાં બેસી ગયા. ત્યારે ગીતાજી એની પાસે આવીને બેઠી અને પરેશાન જોઈને બોલી, શું થયું જી, શું વિચારો છો? ગીતા, વિચારું છું ક્યારે એવો સારો હસતો રમતો પરિવાર હતો આપણો, ન જાણે કોની નજર લાગી ગઈ આપણા ઘરને. નાની પુત્રવધૂનો સ્વભાવ તો શરૂઆતથી જ થોડો અકડવાળો હતો, પરંતુ મોટી પુત્રવધૂથી મને આ ઉમ્મીદ નહોતી. ત્યારે ગીતાજી બોલી, વિચાર્યું હતું કે બંને છોકરા લગ્ન થઈ જશે તો પુત્રવધૂનું ઘરની જવાબદારી સંભાળી લેશે અને ગઢપણ આરામથી પસાર થઈ જશે. પણ કોને ખબર હતી કે ગઢપણમાં આપણને આ દિવસ જોવા મળશે. હજી આ વાત ચાલતી જ હતી કે દરવાજા પર બેલ વાગી. જનકજીએ દરવાજો ખોલ્યો તો સામે મીનુ પોતાના પિતા સાથે ઊભી હતી. તે એ લોકોને અંદર લઈને આવ્યા તો મીનુએ પોતાના સાસુ સસરાના પગે લાગી. ત્યારે મીનુના પિતા બોલ્યા, મારી પુત્રીની તરફથી હું તમને તમારી માફી માંગુ છું. જેવી જ અમને ખબર પડી કે તે પોતાના સસુરાલમાંથી ઝઘડો કરીને અહીંયા આવી છે તો હું તે જ પગે એને પાછો લઈને આવ્યો. અરે નહીં ભાઈ સાહેબ, તમે માફી કેમ માંગો છો? બાળકો છે, ભૂલો તો થઈ જાય છે. અમારી દીકરી ઘરે પાછી આવી ગઈ, અમારી માટે એટલું જ બહુ છે. થોડી વાર હાલચાલ પૂછીને મીનુના પપ્પા એને ત્યાં મૂકીને પોતાના ઘરે પાછા જતા રહ્યા. મોટી પુત્રવધૂ ના આવ્યા પછી જનકજી અને ગીતાજીએ પણ રાહતની શ્વાસ લીધી. સાંજે જ્યારે મનીષ ઘરે પાછો આવ્યો તો પત્ની સાથે વાત કર્યા વગર જ એને ઇગ્નોર કરીને પોતાની રૂમમાં જતો રહ્યો. સાંભળો, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મારા મમ્મી પપ્પાએ મને બધું સમજાવી દીધું છે. હું વચન આપું છું કે આગળથી મા બાપુજીની સેવામાં કોઈ અછત નહીં આવવા દઉં. પોતાના માતા પિતાની જેમ એની સેવા કરીશ. તો મનીષ બોલ્યો, મીનુ, શું આપણો પ્રેમ એટલો કમજોર હતો કે નાની એવી મુસીબત આવવાથી તું પોતાની બેગ પકડીને તારા પપ્પાના ઘરે જતી રહી? તો મીનુ રોતા રોતા બોલી, સાચું કહું તો હું ઘર છોડીને જવા નહોતી માંગતી. જો તમે મને એકવાર રોકી હોત તો હું એ જ સમયે રોકાઈ જાત. તમારી વગર જીવવાની હું કલ્પના પણ નથી કરી શકતી. હું વચન આપી છું કે આગળથી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. મીનુ એ આ કહ્યું તો મનીષે એને ગળે લગાવી લીધી. હજી 2 દિવસ પણ સારી રીતે નહોતા વીત્યા કે પોલીસની જીપ એના ઘરની બહાર આવીને ઊભી રહી. પોલીસવાળાએ એના ઘરે ઊભા જોઈને જનકની આંખો ફાટી ગઈ. ત્યારે એક પોલીસવાળો બોલ્યો, તમારા લોકોના નામ પર એક કમ્પ્લેન દાખલ થઈ છે. શું પોલીસ કમ્પ્લેન અમારા નામ પર પણ અમે એવું શું કરી દીધું? એક તો તમે પુત્રવધુ પાસેથી દહેજ માંગો છો અને ઉપરથી એનો સાથે મારપીટ કરો છો. કંટાળીને એના પિતાજી એ તમારી ખિલાફ કમ્પ્લેન દાખલ કરાવી છે. એવી કેવી રીતે દહેજ માંગવાનો આરોપ લગાવી દીધો અમારી ઉપર? અમે તો ક્યારેય દહેજનું
નામ પણ નથી લીધું, પરંતુ તમારી પુત્રવધૂએ તો પોતાના પતિ અને સાસુ સસરા ઉપર મારપીટ કરીને ઘરની બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે. નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, આ તો સાવ ખોટું છે. એની પર હાથ ઉપાડવો તો દૂર, અમે એની આંગળી પણ નથી અડાડી. પતિ પત્નીમાં આપસમાં નાનો મોટો ઝઘડો થઈ ગયો હતો, જેનાથી નારાજ થઈને તે પોતાના પપ્પાના ઘરે જતી રહી હતી. હું તો એને મનાવવા પણ ગયો હતો. એ લોકો આગળ હાથ પણ જોડ્યા તો પણ તે ના માન્યા. તો ઇન્સ્પેક્ટર સાહેબ બોલ્યા, તમે એ લોકો સાથે વાત સાચવી લો તો સારું રહેશે. જો કેસ કોર્ટમાં ગયો તો આખો પરિવાર લપેટમાં આવી જશે. તમારી પાસે 24 કલાકનો સમય છે, તો તમે આપસમાં વાત સમજીને કાલે પોલીસ સ્ટેશનમાં હાજરી આપી જજો. નહીં તો અમે તમારી ઘરે આવીને તમને લઈ જશું. ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને જનકજી અને ગીતાજીનું હૃદય કાંપી ઉઠ્યું. ઠીક છે ઇન્સ્પેક્ટર સાહેબ, હું એની સાથે વાત કરું છું, હાથ જોડીને જનકજી બોલ્યા અને ગુમસુમ થઈ આંગણામાં મૂકેલા ખાટલા પર બેસી ગયા. સાંજના સમયે જ્યારે એના બંને પુત્ર પાછા આવ્યા તો જનકજીએ એને બધી વાત કહી. દહેજના આરોપની વાત સાંભળીને દીપક ગુસ્સામાં આવી ગયો. એની હિંમત કેમ થઈ આપણી પર એટલો તુચ્છ આરોપ લગાવવાની? તો મનીષ બોલ્યો, નહીં દીપક, ગુસ્સામાં કોઈ વાત નથી બનતી. ફોન કરીને આરામથી એની સાથે વાત કર, સમસ્યાનો ઉકેલ જરૂર નીકળશે. જ્યારે દીપકે એની પત્ની કોમલને ફોન લગાવ્યો હતો, એના પિતાએ ફોન ઉઠાવ્યો. પિતાજી, નાની એવી વાત પર તમે અમારી વિરુદ્ધ પોલીસને ફરિયાદ દાખલ કરી દીધી. કેમ બેટા, તે અમારી દીકરી પર હાથ ઉઠાવ્યો એ નાની વાત હતી. પિતાજી, ગુસ્સામાં મારાથી એ ભૂલ થઈ ગઈ, પણ તમે તો મારા મા બાપુજી પર દહેજ લેવાનો ખોટો આરોપ લગાવી દીધો. એનો તો કોઈ વાંક નહોતો. એના સસરા બોલ્યા, જો દીપક, હું તારી સાથે કોઈ વાત નથી કરવા માંગતો. હવે તો તારી સાથે કોર્ટમાં જ મુલાકાત થશે. તો દીપક ગુસ્સામાં બોલ્યો, ઠીક છે, તો જવા દ્યો. વાત કોર્ટમાં ખોટા આરોપના બળ પર કોઈ કેસ નથી જીતી શકતું. આટલું કહીને દીપકે ફોન મૂકી દીધો અને પોતાનું માથું પકડીને બેસી ગયો. તો મનીષ બોલ્યો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું એક સારા વકીલને ઓળખું છું. થોડી વાર પછી મનીષ વકીલને મળવા જતો રહ્યો. કોર્ટની કાર્યવાહી ચાલવા લાગી. બધા લોકોએ જ ચિંતામાં રહેતા કે આ વાતનું પરિણામ શું નીકળશે. જોતાં જોતાં કેટલા મહિના વીતી ગયા. એક સાંજે જ્યારે મનીષ અને જનકજી કોર્ટની કાર્યવાહી કરીને ઘરે આવ્યા તો એણે પાણી આપતા આપતા મીનુ બોલી, શું કીધું વકીલે? ક્યાં સુધી ચાલશે આ કોર્ટનો કેસ? તો મનીષ હસીને બોલ્યો, ભગવાને આપણને સંભાળી લીધા, આપણે કેસ જીતી ગયા છીએ. આ સાંભળીને ઘરના બધા લોકોના મોઢા પર ખુશી છવાઈ ગઈ. પછી ગીતાજી બોલી, ભગવાનના ઘરે અંજવાળું છે, અંધારું નહીં. પછી દીપક બોલ્યો, અરે માં, એક નહીં બે ખુશખબરી છે. મને સરકારી નોકરી પણ મળી ગઈ. આ સાંભળીને માતા પિતાની ખુશીના ઠેકાણા ના રહ્યા. ઘરમાં તો જાણે ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું હતું. 2-3 દિવસ વીત્યા પછી ગીતાજી પોતાના પતિને કહે છે, મને લાગે છે કે હવે આપણે દીપક માટે કોઈ સારો એવો સંબંધ ગોતી લેવો જોઈએ.
આ સાંભળીને જનકજી ચોંકીને બોલ્યા કે અરે, આ તું કેવી વાતો કરે છે ગીતા? જોવો, એણે તો છૂટાછેડાના કાગળ પણ મોકલી દીધા છે. જ્યારે છૂટાછેડા જ થવાના છે તો સંબંધ જોવામાં શું વાંધો? ઠીક છે, કોઈ પણ નિર્ણય લીધા પહેલાં એકવાર દીપક સાથે વાત કરી લે. પેલી બાજુ કેસ હારી ગયા પછી કોમલના મમ્મી પપ્પાના ઘરે માતમ છવાઈ ગયો હતો. આની વચ્ચે કોમલના ભાઈના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. હવે કોમલ પોતાની ભાભીની આંખોમાં પણ ખટકવા લાગી હતી. ચિંતામાં ડૂબેલા કોમલના પપ્પા પોતાના પત્નીને કહે છે કે અરે ભાગ્યવાન, આ વકીલોના ચક્કરમાં તો આપણું મોટું નુકસાન થઈ ગયું અને ત્યાં એ લોકોના ભાગ્ય ખુલી ગયા. હવે તો દીપકને પણ સરકારી નોકરી મળી ગઈ છે. આ સાંભળીને કોમલની માં ચોંકી ગઈ. એને તો જેમ કાપો તો લોહી નહીં. સરકારી નોકરી ક્યાં? આપણે વિચારતા હતા કે એને તો જેલની હવા ખવડાવીશું અને ક્યાં આ બધું આપણી પર જ ઊંધું થઈ ગયું. ત્યારે કોમલ ત્યાં આવીને બેઠી તો એની માં બોલી, છોડો, જે થવાનું હતું તે થઈ ગયું. તમે કોમલ માટે ક્યાંક બીજો સંબંધ ગોતો. સમય રહેતા કોઈ સારો છોકરો શોધીને એના હાથ પીળા કરી દઈએ. ત્યારે કોમલ બોલી, આ શું કહે છે માં? શું જરૂર છે ક્યાંય સંબંધ શોધવાની? જો તે લોકો પણ એવા નીકળ્યા તો મારે નથી કરવા બીજી વાર લગ્ન. તો એના પિતા બોલ્યા, દીકરી, તે પોતાના હાથોથી છૂટાછેડાના કાગળ પર પોતાના હસ્તાક્ષર કર્યા છે ને હવે કેટલા દિવસ તને ઘરે બેસાડીને રાખીશું? લગ્ન તો તારે કરવા જ પડશે, નહીં તો આજુબાજુના લોકો અને સંબંધીઓ વાતો કરવા લાગશે. 100 જેટલા સવાલ પૂછે છે. તો કોમલ ગુસ્સામાં બોલી, અચ્છા પિતાજી, તમને સંબંધીઓનો ખ્યાલ આવે છે? જ્યારે હું મારું સસુરાલ મૂકીને આવી હતી ત્યારે તમે જ મને કીધું હતું કે દીકરી, આ તારું જ ઘર છે, તું આરામથી રહે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે શું થયું? કોમલની માએ એને સમજાવીને કહ્યું, અરે દીકરી, અમે ત્યારે કીધું કે આ તારું ઘર નથી, પરંતુ અમને પણ સમજાવવાની કોશિશ કર. તો કોમલ બોલી, હું સમજું છું માં કે તમારી પુત્રવધૂના આવ્યા પછી હું બોજ લાગું છું. તો એની માં બોલી, એવી વાત નથી દીકરી, પણ લગ્ન તો તારે કરવા પડશે. આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો કોમલ પોતાની નજર ઝુકાવીને બોલી, એક રસ્તો છે મમ્મી, તમે લોકો જઈને મારા સસુરાલવાળા સાથે વાત કરી લ્યો અને માફી માંગી લ્યો. દીકરીની આ વાત સાંભળીને કોમલના પપ્પા ગુસ્સામાં બોલ્યા, અચ્છા, તો જ્યારે તને અહીંયા લેવા માટે આવ્યા હતા ત્યારે તો તે જવાની સાફ ના પાડી દીધી હતી. તારા સસરા તો અમારી આગળ હાથ જોડી રહ્યા હતા, પરંતુ અમે પણ તારી વાતમાં આવીને એને સાચું ખોટું સંભળાવી દીધું. ઘરેથી બેઇજ્જતી કરીને કાઢી નાખ્યા અને હવે જઈને હું એની પાસે માફી માંગું. તો પિતાજી, જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ, પણ તમે અમારી છોકરી માટે ત્યાં જઈને માફી તો માંગી શકો ને? તો કોમલની માં બોલી, વાત તો સાચી છે. જો આપણા ઝૂકવાથી આપણી દીકરીનું ઘર વચી જતું હોય તો આનાથી સારી વાત બીજી કઈ હોય? એમ પણ એટલી મોટી વાત તો હતી નહીં. દીપકે ખાલી આટલું કીધું તો પુત્રવધુ હોવાના નાતે આને પોતાના સાસુ સસરાની સેવા કરવી પડશે. તો કોમલ બોલી, હા પિતાજી, હું એની ખૂબ સારી રીતે સેવા કરીશ. તમને ક્યારેય ફરિયાદની તક નહીં આપું. આ સાંભળીને કોમલના પિતા બોલ્યા, આપણી પુત્રીએ
બાળપણું કર્યું, પણ એની વાતોમાં આવીને આપણે પણ મૂર્ખતા કરી દીધી. જ્યારે એના સસરા લેવા આવ્યા તે જ સમયે આને મોકલી દીધી હોત તો વાત આટલી બધી ના વધત. આગલા જ દિવસે કોમલ અને એના માતા પિતા જનકજીના ઘરે પહોંચી ગયા અને કોમલ રોતા રોતા પોતાના આંસુ સસરાના પગે પાડીને માફી માંગવા લાગી. તો જનકજી બોલ્યા, પણ બેટા, તારી ક્યાંક ભૂલ છે. ભૂલ તો અમારી હતી કે તારી સાથે મારપીટ કરતા હતા, તારી પાસે દહેજ માંગતા હતા અને તને ધક્કો મારીને ઘરની બહાર પણ કાઢી મૂકી. કેમ ભાઈ સાહેબ, આજ કીધું હતું ને તમે પોલીસને? તો કોમલના પિતા બોલ્યા, નહીં વેવાઈજી, આવી વાત કહીને અમને શર્મિંદા ના કરો. ભૂલ તો અમારાથી થઈ છે, બહુ મોટી ભૂલ થઈ છે. તો ગીતાજી હાથ જોડીને બોલી, જુઓ ભાઈ સાહેબ, પહેલાં જ તમારી કારણે અમે ખૂબ મુશ્કેલી ઉઠાવી છે. ન જાણે કેટલી રાત અમે જાગતા જાગતા વિતાવી છે. કોર્ટ કેસના કારણે અમારી બેઇજ્જતી થઈ તે અલગ, અને બીજું શું શું નથી સંભળાવ્યું તમે લોકોએ અમને. અને હવે જ્યારે અમારા પુત્રની સરકારી નોકરીની ખબર મળી તો આવ્યા અમારી પાસે માફી માંગવા માટે. જ્યારે આ વાતો ચાલતી હતી તે જ સમયે દીપક ઘરની અંદર આવ્યો અને પોતાની સામે કોમલને જોઈને ખૂબ ગુસ્સામાં આવી ગયો અને ઊંચા અવાજમાં બોલ્યો, અમારી સાથે આટલું કર્યા પછી તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? આ સાંભળીને કોમલના પિતા હાથ જોડીને બોલ્યા, હું જાણું છું બેટા, તારો ગુસ્સો વ્યાજબી છે, પરંતુ થઈ શકે તો માફ કરી દો. જોવો ભાઈ સાહેબ, તમારી દીકરીએ જે પણ કર્યું નાદાનીના કારણે કર્યું, પરંતુ એનો સાથ આપીને તમે બંનેએ એની વસાવેલી ગૃહસ્થી ઉજાડી કરી દીધી છે. બાળકો ભૂલ કરી છે તો મા બાપે એને સમજાવવું જોઈએ, એનો સાથ આપીને એને બધું મોટી ભૂલ કરવા ઉકસાવવા ના જોઈએ. હવે તો આપણા લોકોના સંબંધમાં એવી ગાંઠ પડી ગઈ છે કે એને ખોલવી સંભવ નથી. એમ પણ અમે દીપકના સંબંધ બીજે નક્કી કરી લીધો છે. આટલા માટે સારું થશે તમે અમને માફ કરી દો અને અહીંયાથી જતા રહો. આના પર કોમલ એના પગ પકડીને બોલી, પિતાજી, માજી, મને એક તક આપો, છેલ્લી વાર મને માફ કરી દો. હું ક્યારે તમને ફરિયાદ કરવાની તક નહીં આપું. તો દીપક બોલ્યો, છૂટાછેડાના કાગળ તો તે જ મોકલ્યા હતા ને, તો હવે અહીંયા શું કામ આવી છો? અત્યારે અહીંથી નીકળી જા, નહીં તો સારું નહીં થાય. આ સાંભળીને કોમલના પિતા હાથ જોડીને બોલ્યા, ઠીક છે બેટા, ભૂલ કરી છે તો ભોગવવી પણ અમારે જ પડશે. અમે જઈએ છીએ. આવું કહીને જેવા જ તે ત્યાંથી જવા માટે પાછળ ફર્યા તો જનકજી બોલ્યા, ઊભા રહો. અને પછી ગીતાજીની સામે જોતા જોતા બોલ્યા, ગીતા, દીપકના સંબંધ માટે આપણે ખાલી હજી આજ કીધું છે તો આપણે એને ના પાડી દઈશું તો વધુમાં તો થોડી ઘણી બદનામી થઈ જશે, પરંતુ પુત્રવધૂના ભૂલની આપણે એને માફી નહીં આપીએ તો આજે આપણે એના સંબંધને હંમેશા માટે તોડી નાખશું તો આપણાથી ખૂબ મોટું પાપ થઈ જશે. સાચું કહો છો તમે, પણ શું દીપક આ વાત માટે રાજી થશે? હવે બધા લોકોની નજર દીપક ઉપર હતી, પરંતુ દીપક શાંત હતો. થોડી ક્ષણોનું એનું મૌન અને સ્તબ્ધ બધાને પરેશાન કરી રહ્યું હતું. એણે એક નજર ફેરવીને કોમલની તરફ જોયું અને બોલ્યો, સાચું કહું તો હું પણ તારી સાથે અલગ થવા નહોતો માંગતો,
પરંતુ જે તે મારા મા બાપુજી સાથે કર્યું તે હું સહન નહોતો કરી શક્યો. પરંતુ મને ખુશી છે કે તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. ભૂલ તો મારાથી પણ થઈ છે, જે ગુસ્સામાં આવીને તારી ઉપર હાથ ઉપાડ્યો. પરંતુ કોમલ, હવે મારી જિંદગીમાં પાછી આવી જા. મારે તારી જરૂર જ છે. દીપકના આટલું કહેવાથી ઘરનું વાતાવરણ ખુશમાન થઈ ગયું. ભૂતકાળમાં થયેલી ભૂલોને બંને પરિવારે સમય રહેતા સુધારી લીધી. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.